માંડવી વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓનું યોજાયું સંમેલન। ભાજપે કોંગ્રેસ સુરત જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું પાડ્યું। આનંદ ચૌધરીના નજીકના માણસો ભાજપમાં જોડાયા। માંડવીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભાજપમાં જોડાયા। શંકર ચૌધરી, અરવિંદભાઈ રાઠોડ સહિત અનેક હોદ્દેદારો, મહિલાઓ સહિત 200થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા। આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ, સાંસદ પ્રભુ વસાવા તમામને ખેસ પહેરાવી અને તો કોંગ્રેસમાં ગાબડાના દ્રશ્યો સામે આવ્યા। તમામને ખેસ પહેરાવી અને આવકાર્યા। સુરતમાં માંડવી વિધાનસભાના ભાજપના કાર્યકર્તાનું સંમેલન યોજાયું। ભાજપે કોંગ્રેસ સુરત જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું પાડ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાયા છે। સંદીપ, ભાજપે કોંગ્રેસ સુરત જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું પાડ્યાના દ્રશ્યો સામે આવ્યા, શું વિગતો? જે ચોક્કસથી હાલ જે રીતે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પણ ભડકારા વાગી રહ્યા છે, ત્યારે તોડજોડની નીતિ ચાલી રહી છે। ત્યારે આજરોજ સુરત ના માંડવી ખાતે 157 વિધાનસભાનું ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। તેમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ભાજપ સફળ રહી છે। કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીના નજીકના કહેવાતા એવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શંકર ચૌધરી અને અરવિંદ રાઠોડ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા છે। આ સાથે 200થી વધુ કાર્યકર્તાઓ તેમજ મહિલા હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા છે। તમામ જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારોને રાજ્યના મંત્રી કુંવરજી હળપતિ અને સાંસદ પ્રભુ વસાવાએ તમામને આવકાર આપ્યો હતો। જી સંદીપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।